સૂચકાંક પ્રકરણમાં આધાર વર્ષની પસંદગી એ પણ એક અગત્યનો અને મહત્ત્વનો મુદ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષની વ્યાખ્યા જોઈએ. સૂચકાંકની રચનામાં કોઈ પણ ચલરાશિની વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે ભૂતકાળના નિશ્ચિત સમય કે વર્ષને સૂચકાંક માટેનું આધાર વર્ષ કહે છે. આધાર વર્ષ સામાન્ય ઘટનાવાળું હોવું જોઈએ, એટલે કે આ વર્ષ દરમિયાન કોઈ કુદરતી આપત્તિઓ જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, સુનામી જેવી અન્ય કુદરતી આપત્તિઓ આવેલી હોવી જોઈએ નહીં. તે જ રીતે માનવ સર્જિત આપત્તિઓ જેવી કે યુદ્ધ, હડતાલ, આંદોલન, હુલ્લડ કે અન્ય રાજકીય ઉથલપાથલ કે આર્થિક ઉથલપાથલ કે આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. એટલે કે સૂચકાંક માટેનું આધાર વર્ષ સામાન્ય ઘટનાવાળું હોવું જોઈએ, કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓથી મુક્ત હોવું જોઈએ.